ચોરી બોરી ની કરીને હવે ઉતરણ આવીને ખુતરી ની ચગાવ જોવે ખુતરી ની સતરંગ આવે હા એ સતંગ ને કહેવાય કે ખુતરી કહેવાય હું કહું કેનાજીના ઘરે જઈએ ના વાતનું પ્લાન બનાવે ચોરી કર મોટો માલ મારે આ વખતે તો હવે મોટો માલ મારીએ હડો ચેનાજી ઘરે રોલજી હડો ચેનાજી ઘર લા ચેનાજી હા ચમ આયા એટલે કાલે તમને આઈએ પેલું કામ હતું ને એટલે આયા શું કામ હતું આપણે પેલું ચોરીનું એ બધી વાત જા દો હું હારું એ વિચારું હું કા ગોળામાં પાતો તાર દેખાય બે બાજુ એ તાર બાર બધું જા દો એ શિવ મંદિર એ બધું જા દો હું તમને મેઈન મુદ્દાની વાત હું કહું મારી ઉપર હવે આપણે મહિનો થઈ ગયો કોઈ ચોરી બોરી કરવાની ગયા ને યાર હવે ચોરી તો કરવી પડે કે નહીં કમાવો ને હવે ઉતરણ ઢુકરી આવે છે ને પછી આપણું ખેંચવાની જોતી ચોરી સતરંગા સતંગા ને ગુટી ગુટી આવે સતરંગા આવે ઓલા જી આવે સાચી યાર અને પેલો મોટો ઢાલ લાવો આવો તને એમો બોધી નેણિયા વાળો તને એમો બોધીને ઉડાડવો મનો નહીં તું મોદી કાકી હતી મહિનોથી ચોરી તો મુએ કરી નહીં હમણાં હું જેલમાં હતો ને એટલે મહિનોથી મુએ ચોરી કરી નહીં મોટી ચોરીમાં પકડાઈ ગયો તો હું તો 2 મહિના મોટી યા જન્મ સેન્ટરમાં તમને ખબર નહીં આવે છૂટ્યો પણ દાડે આ ભીખાબા ના જેઠાલાલ જ કોઈ ચોરીમાં પકડાતા નહીં ના પર બે આવો તો તમે પ્લેન બનાવ્યો મોટો હાથ મારવાનો હે મને ઘર ધોનમાં હી ચોરી કરવા તો બી હાલ તો આપણો સરપંચ અલ્યા આ એમની વાતોમાં પડ્યાસ ને હવે ઉતરણ ઢુકરી આવસ ને હવે મારે કરવું યાર વિચારો કે યા તમે આ જો ગોળો બચી ગયો અમે ઘરે બચાવી લે રાધો લે ઈ ફેક્ટરી તમે મજાક મારા ચોરી માટે ઘર ધોનમાં હી અબી હાલ તો કેનું સરપંચ બહુ 200 ની 100 ની નોટો બાર પડી રહે આપણે ને સતંગા દોઈ લઈ જશે બહુ બધું આવી જાય પેલો ઠેલર પેલું ઠેલર ચાઇનાનું ચાલાક હે યાર ચાલાક હોય તો એમના ઘેર આપણે ચાલાક નહીં હેડો હવે ચોરી કરવા આપણે હેડો અને આટલું બધું ચોરી રૂમાલ પડ્યો હું તો રૂમાલ બોધી તો પડ્યો હાચું તો પકડાઈએ નહીં પકડ કોઈ માથા મારી નાખો ભોડમ શોટ હું ભોડમ મારી નાખો ના યાર એવું ના કરે ભોડમ દે આ તો હું કરું ખબર હે આ પેલા આપણા સરપંચ રે ને આપણે પકડું મારી રાખો ઈમોજ કરજો હો પાઉ હા સંતાન રાખો દે આ ચીરી ચમ મૂકી છે તમને આ ઉપર ચડવા પતંગ પકડો ને તમે ઓ પતંગ પકડો સાચી વાત ગરડા થાય તોય પતંગ પકડો પોલીસ વાળા યાર તમને મારીને તમારા પગના હાલત બગાડી કાઢી હે ને હું કહું હા આ ગોળું યાર હું કામ આવે હું વિચારું આ પેલા રાખો કે યાર પેલા સરપંચના માથા મારવા એ શાંતિ થયો મારી વાત મારી વાત તો હમણાં સરપંચની ડૂસી બૂસી હોય કાં તો કોઈ સરપંચ પછી ધીમે હેડો પહેલા હું સરપંચ કેજો લાવો હું સરપંચના માથા મારી દઉં ઉભારો લે કચરામાં પૈસા પડ્યા એ તમે કાઢી લો કાઢો અમે બે આ કરીએ અંદર ઉતરો કે યાર જલ્દી કરો ને સરપંચ આવી જાય સરપંચ પેલું લાઈન કે જો આપણે ગોળો માથા માર દઉં 40,000 ની લ્યા 40,000 એ તો હું ગણીને કહું 50,000 રૂપિયા લાવો વાડી બાબુ એ ખર્ચા કર્યા ને ના હું તો અલગથી બાપુ ઓમ જીવો ગરીબ બાપુ કોણ ગણવા તો એટલે પણ હું ગણું લાવો યાર પહેલી વાર પૈસા લીધી લાવ તો ગણવા દો આમાં 200 રૂપિયા લઈ લઈએ હેંતાડી ઓ એ ના 2 રૂપિયા નહીં ભાગ બરોબર बुलाते कैसे
ઉભા રહો, હું કરી. એવું ના આવી યાર હું કહું क्या होता है पैसे का पैसे की लगा दो डेरी के तू पैसे की बस આગળ ના ગવાય આપણી તો કોઈ હદ નહીં તો પછતા તમે લીધા પૈસા લે 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 આવું બહેર ના બહેર પે ઉભા રહો આપણે જોઈ લે બહેર રૂપિયા કે વધારે તો તમને 1 રૂપિયો નહીં મળે હો સાચું કહી દો ના ના ચાહે બીજા 5 રૂપિયા મળે એ પોચી પે તો મારા પોચી વિડિયો પીવા રાખ્યા હન ખબર નહીં મને પોચી પે ગડી જો મૂર્ખા મારા પોચી હવે આના ભાગના પૈસા આપણે લેવું પડી રહ્યા મારા પોહી તો લઈને જતો રે મારું ગણી આટલો બધો મળતો તારા કપડા બગડી કપડા બગડ્યા જેનાજી તમારા સાફ કરો યાર બુદ્ધિ યાર તો યાર પોચી દે ઓલે યાર આવું કરી યાર તો યાર તું આટલા બધા પૈસા દીખની યાર તું શું ના કરી યાર આપો પોચી દે ની બીજી લાવું આ કેટલા હે ને ઓય પડ્યા આ ગોળો લઈ રાખો ને તમને મળશે અહીંયા પડી જોવે તો ને યાર હમણાં મારી એક છાપની ગમે કે એકલે ને માપે લા દે દો આ જો મારે એ 6 રૂપિયો હો ના ભાઈ તો આપણી એ ભાઈ હેડો જલ્દી નગર સરપંચ એ નાના તો ખબર પડી જાય મને પગ વાગે તમે કૂદી ના તો ખબર પડી જાય જેનાજી ના તમે કૂદી ના આવો કસર લે તમે એ જો લે એ હાથ ભાગ્યો લે યાર આગે મને આ મોટો ભાગી ગયો વાળો યાર યાર આપણે શું યાર આપણે સરપંચને ખબર પડી જાય હે હરકો કરીને ના લે હરકો એમને ચોટાડીને જતા રહીએ કસો તમે ખાલી ગોકર તો ખાલી આ વાંચે લે કોઈ પીરિયડ ઉઠાઈ લેવું નહીં ઉઠાવ ના ટીવી પડી જો તમે તાણ ઉપાડો લે બંસો ઈ અંદર એ આપણે હેડો લે રા પકડે જાય આ વાગી દો ને તો ખબર પડી જાય હેડો લે હારું આટલું લઈ લઉં એનું હું આખું કરો તમે પહોંચી ગયો છે નાના પેલી વાહંદી લઈ બઈનો કોનો સરપંચ આવી જશે જલ્દી ને આપણો બાયનું કાઢો બાયનું કાઢો જલ્દી હેડો છેનાજી ઘરે આપણે હિસાબ કરીએ તો ભાવ લે કોણ કે કરી હો દાડો તો કરી હું કહું હા તમે યાર ડોક્યામ પૈસા અહીંયા બહાર આવ્યું યાર લે બસ માલપુર વિશ્વાસ નહીં આવતો યાર અહીંયા તો કહી દો ને ના તમે કોના કોઈ મમ્મી કોણ બસ એ નહીં એ દેખો પણ તમે છોડી ને તમે એ લાવશો લાવો ની લે કયા એ લે હું તો આના ઘરે લઈને ચેનાજીના ઘરે આ એ બધાને જોઈ ચોરી કરાઈ લે ના એવું ના બોલે તમે હતા યાદો એ રે બુદ્ધિ જશે રે હમણાં ચેનલ તમને રૂપિયો નહીં આપે એ ચેનલ જે કોણ રાખો બેહો આ તો પાર્ટી કરી એ આપણે મારી વાત બાબા બેહો એ લડો ને પાટી જાય કોની પડતી હે કેમ નાખે હું લઈને આવ્યો પૈસા ના ચૂપચાપ બેસજો હવે પૈસા લઈને આવી જાઉં લાવ કી યાર ડાક પાડવાની યાર હંડાળવા નહીં તમે ઝઘડો 6000 રૂપિયા હોય ને તો 1 2 3 4 1500 રૂપિયા ના હા, 1500 તમારા 3000 મારા 1500 મારા 3000 એટલે 6000 થઈ ગયા મારી વાત સાંભળો હવે આપણે આટલી મોટી ચોરી કરી છે તો હવે આપણે પાર્ટી તો કરીએ ને જરૂર એક કામ કરો તમે પીજો બાટલી લેતા આવો અમે વાટણ આપણે ને 1500 ઓછા નહીં પડે સાચી વાત છે આપણે સુધી વધારે મહેનત કરી છે હા શું તો આપણે શું કરીએ ખબર આપણે બાટલી લઈને આવીએ ને તેમાં જેમ નાખી દઈએ ને આ બી જેમ મળી જાય એટલે આપણે બધા પૈસા લઈ આવીએ હા ને હેડો એટલે ભીખાબા હું શું કહું ખબર આપણે 6000 હ 1500 ભાગી આવે તો શું મળે આપણને
ચાર તો ભાગ પડશે એમાં. 3,000 રૂપિયા લઈ લો. એક કામ કરો, પેલા બે જેવા બાટલી લઈને આવો ને આપણે હંતાઈ અને ધોકું છોડ માથામાં. તમે એક ધોકું રાખજો, હું એક ધોકું રાખે માથામાં. એ ધોકો મેલું જોવો ખાલી તમે. અને 3,000 રૂપિયા આપણે ભાગ કરી લઈશું. સમજ્યા? હું કહું તો પૈસા દીધે ને આવી વખત મારી તો ફાટી ગઈ યાર. આપણે આ બધા પૈસા આપણે જ લેવાના. આપણે ખાલી બાટલી લઈને અમે ઘરે નાખી દઈએ એટલે એ બેનું કામ તમામ. બધાનું લાગવાનું. આ થોડું એ તો એમાં જેને ભૂલથી એ લોકો મરી જવાના છે. હા ગમે તે થાય પણ એ બેને મારો એટલે મારો આવ્યો. થોડું આપણે બાટલી લઈને અમે ઘરે નાખી દઈએ. હું કહું એમને પીવડાવો તો ખરી. એ પીવે લે એ તો આપણે જોયું ને બે બાટલી આપજો. બે બાટલી આલો. ગમે તે આપી લો. ઓને છોડે. પૈસા ના મળે લે. હું પૈસા આલવાના એવું હોય ના કરાય લ્યા. કોઈ પૈસા ના આલવાના હોય. આટલે જ મિલાઈ દઈએ. ઉભા રહો. સાહેબ હું મિલાવું. દાદાને લાગતા યાર. નકર કેસ થાય આપણો પર. એ તો કશું ના થાય, અમને ખબર નહીં પડે. એમ તો ખબર પડી જાય એમને આમ નાખો ને તેમ થાય. લો વધારે નાખો વધારે. ખોલો એ યાર તો યાર થઈ ગયા. જેને બદલે આવું થયું. હવે તો હવે નહીં થાય. આમાં જે તો મિલાઈ ગયું છે હવે એમને ખાલી પીવડાવવાનું છે લાઈન પીવાનું યાર ખબર પડી એટલે મિલાઈ જાય છે. એ આઈટમ ના નાખા યાર. એ તો કોઈને ખબર ના પડે. ઘેરમાં મેં વસન નાખ્યું એટલે આ જે પીવે ને એ તો તરત જ પતી જાય છે. બાબુ યાર આ જેને હતો જેમ તેમ હોય. આ તો યાર ફાઈટ દેવી. ભાઈ નહીં અમને ને ચેક કરી દાટવા પડશે. આપણે અહીંયા બેસીએ. મારા પતિજી દેખો. આ લાવો મારો. ચક્કર ચમ આવે. ચક્કર જેવું જ મને લાગે. આહ. આહ. અમારી જેમ તમે પણ ચોરીની લાલચ નહીં રાખો ને પૈસાની લાલચ નહીં રાખો તો આવું તમારી જોડે બી નહીં થાય. બોલો જય દ્વારકા.